ચલો વિદ્યાર્થી મિત્રો, તલાટી કમ મંત્રી ટેટ ટાટ ક્લાસ 1 અને 2 બરાબર મામલતદાર સેક્શન ઓફિસર શ્રેષ્ઠ વિકલ્પ તરીકે એક સિરીઝ છે જેને આપણે ચાલુ કરી રહ્યા છે. એના માટે જૂની સિરીઝ છે જે વર્ગ 3 ને લઈને છે, એ પણ આપણે બનાવેલી છે બરાબર. તો એ પણ જોવાની ચૂકશો નહીં. હવે રેવન્યુ તલાટીને જે અગાઉના પ્રશ્નો છે એ અગાઉના પ્રશ્ન છે આવેલી તક જતી કરે તે બસ જતું કર્યું, એટલે કે આવેલી તક છે ને જીવવાની નથી બરાબર. તો જોઈએ, જો રેવન્યુ તલાટી છે મસ્તી જીકે, તક ચૂકશો નહીં બરાબર. કેવું નહીં, પણ આનો ફર્સ્ટ વિડીયો છે આપણે જે શરૂ કરી રહ્યા છે બરાબર. તો પહેલો પ્રશ્ન છે વહેતી ભૂંડ અને કેસરી લંગૂર જેવા વિલક્ષણ પ્રાણીઓ ક્યાં જોવા મળે છે? જો વહેત્યું, હવે આમાં છે ને વહેત્યું એટલે કે ગુજરાતીનો અર્થ છે નાનું બરાબર. નાનું ભૂંડ આવે છે. અને કેસરી લંગૂર, કેસરી લંગૂર એટલે આને આપણે કહે છે અંગ્રેજીમાં ગોલ્ડ લંગૂર બરાબર. એને ગોલ્ડ લંગૂર એવું કહેવામાં આવે છે. તો આવા વિલક્ષણ જે પ્રાણીઓ છે એ ક્યાં જોવા મળે છે? ઓપ્શન તમારો એ છે કાન્હા નેશનલ પાર્ક છે, ઓપ્શન બી સારિસ્કા અભયારણ્ય છે, સી તમારો માનસ અભયારણ્ય છે, ડી કોર્બેટ નેશનલ પાર્ક. કોર્બેટ એટલે જીમ બરાબર. તો આ એક મહત્વનું છે. તમારો જવાબ શું કે વહેત્યું એટલે કે નાના જાતની જે પ્રજાતિ છે ભૂંડની ક્યાં જોવા મળે છે, સાથે સાથે એટલે ગોલ્ડન લંગૂર જે પીળા કલરના હોય છે એ ક્યાં ખાસ જોવા મળે છે એને કહ્યું છે કે કયા નેશનલ પાર્ક. આ જો પેલું કે આપણે નેશનલ પાર્ક છે એટલે રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છીએ, અભયારણ્ય છે એનાથી નાનું હોય છે, નેશનલ પાર્ક વિશાળ હોય છે એનાથી નાના હોય છે તો અભયારણ્ય. આટલું શોર્ટમાં યાદ રાખો. હવે એના માટે છે ને ભારત સરકારે કયું યાદ રાખવું, તો ભારત સરકાર દ્વારા 1972માં કયો 1972માં વન્યજીવ સુરક્ષા અધિનિયમ, આ યાદ રાખવાનો, અધિનિયમ 1972 બનાવ્યો બરાબર. એનો અમલ શરૂઆત કરી એના માટે બરાબર. હવે આ થઈ ગયા પછી બીજું વસ્તુ કે એના માટેની કઈ કઈ યોજનાઓ છે હું તમને બ્રીફિંગ કરું છું, ખાલી એની લગતી કઈ કઈ યોજના છે. જેમ કે હમણાં તમને કહું તો આપણે છે એલિફન્ટ સંરક્ષણ માટેની યોજના બનાવી બરાબર. તે રીતના ટાઈગરના સંરક્ષણ એટલે કે વાઘના સંરક્ષણ માટેની યોજના બનાવી. એવી રીતના જ લુપ્તપ્રાય પ્રજાતિ માટે દરેક યોજના બનાવી છે બરાબર. તો આ યાદ રાખવાની છે આપણા માટે જે કરંટમાં હોય છે તે. હવે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થઈ ગઈ, વન્યજીવ અભયારણ્ય પણ વાત થઈ ગઈ, જૈવ આરક્ષિત ક્ષેત્ર એક બીજું એટલે કે આપણે એને કહીએ છીએ બાયોસ્ફિયર. બાયોસ્ફિયર એટલે એને કહે છે જૈવ આરક્ષિત બરાબર. બાયોસ્ફિયર એને કહે છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિમાં હોય તે પ્રજાને શું કરવાનું છે, એટલે કે લુપ્તપ્રાય પ્રજા માટે સંરક્ષણ કરવાનું માટે એક વિશેષ ક્ષેત્ર બનાવવામાં આવે છે. તો આ એકથી ત્રણ વસ્તુ અમારી તઈ કઈ હોય છે કે નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન સમજવાનું, અભયારણ્ય અને એક છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. એ ત્રણ વસ્તુ આપણા માટે સમજ. એક બીજું એનું વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972. ત્રીજું થયું. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલા કુલ રાષ્ટ્રીય ઉદ્યાન છે, તો એ છે 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 23 જેટલા અભયારણ્યો છે. ચલો આ થઈ ગયું 23 જેટલા અભયારણ્ય, 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે ગુજરાતની અંદર. હવે ગુજરાતની અંદર 4 રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ આપણને ખબર હોય, 4 છે એટલે આપણને ખબર હોવા જોઈએ કેટલા 4 છે, તો એ 4 આપણને યાદ હોવા જરૂરી છે. કયું? એક તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, પછી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે, કાળિયાર એક થયું, 2 થયું. હવે ત્રીજું કયું છે તમારું? ત્રીજું છે વાંસદા જે સોરી એક મિનિટ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને છેલ્લું છે એ કયું પાણીની અંદર છે, મરીન રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર. તો આ 4 રાષ્ટ્રીય ઉદ્યાન હોવા આપણને ખાસ યાદ હોવા જોઈએ. ચલો હવે ત્યાર પછીની વાત કરી લઈએ. જો જીમ કોર્બેટ કઈ રાજ્યમાં? હવે એક
આ જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે કે નેશનલ પાર્ક કે અભયારણ્ય કયા કયા રાજ્યમાં છે તે ખબર હોય તો આપણે એને ઝડપથી આપણે એના પર પ્રશ્ન જવાબ પર પહોંચી શકતા હોય છે. બસ જીમ કોર્બેટ ક્યાં છે? તો જીમ આ કોર્બેટ છે ક્યાં? તો એ છે જીમ કોર્બેટ આપણું ક્યાં છે? ઉત્તરાખંડની અંદર છે. ઉત્તરાખંડમાં છે. માનસ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ પણ આપણને ખબર હોવું જોઈએ કે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે આસામની અંદર. માનસ ક્યાં આવેલું છે? આસામ. સારાસ્કા જેવું કંઈ નથી. કાન્હા છે ક્યાં આવેલું છે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન આપણે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. આ મધ્યપ્રદેશ, આ નથી. માનસ અભયારણ્ય આસામમાં છે અને જીમ કોર્બેટ ઉત્તરાખંડ. ચલો આટલું થઈ ગયું. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, નીચેનામાંથી કયા એક મહાનુભાવ કે જે ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ હતા અને તે કાર્યકર રાષ્ટ્રપતિ તરીકે પણ રહે. એટલે કે પ્રશ્ન સમજવાની જરૂર છે કે નીચેનામાંથી કયો એક મહાનુભાવ, કયા જે આપેલા મહાનુભાવ છે એમાંથી ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ પણ હતા અને તે કાર્યકારી રાષ્ટ્રપતિ એટલે કે એમણે એક સાથે બે પદોને બંને પદ ધારણ કર્યા છે. તો એવા કયા છે તેની વિશેની વાત કરી છે. આપણા ઓપ્શન છે ડોક્ટર ફખરુદ્દીન અલી અહમદ, બી છે ડોક્ટર બેગ એમ હિદાયતુલ્લા છે અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર છે. હવે ઓપ્શન જોઈને તમને ખબર પડે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તો ક્યારેય સર્વોચ્ચ ન્યાયાધીશ એટલે કે ન્યાયાલયમાં રહ્યા નથી. અને બીજું ડોક્ટર બેગ નહીં પણ હિદાયતુલ્લા. બરાબર. ડોક્ટર હિદાયતુલ્લા અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બેમાંથી એક આપણો પ્રશ્નનો જવાબ હોવો જોઈએ કે જેમણે સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે પણ કામગીરી કરી છે અને રાષ્ટ્રપતિ પણ બન્યા હતા. તો એવા કયા હતા જેમણે બંને પદ પૂર્ણ કરેલા છે? ડોક્ટર ફખરુદ્દીન અલી અહમદ અને બેમાંથી આવશે હિદાયતુલ્લા. બરાબર. એમ હિદાયતુલ્લા. બરાબર. સી એટલે કે આપણો કયો જવાબ આવશે? સી હિદાયતુલ્લા, જેમણે ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે રહ્યા છે અને સાથે સાથે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ એમને નિમણૂક થઈ છે. હવે એના વિશે પણ થોડુંક ન્યાયાધીશો વિશે પણ જાણી લેવું જરૂરી છે. બરાબર. એક તો સર્વોચ્ચ ન્યાયાલય કોના હસ્તક આવે? તો આપણા કયામાં આવશે? ભાગ 5. ભાગ 5 શું છે? સંઘ. બરાબર. તો સંઘની હશે અને સંઘની અંદર આવતી બધી જ બાબતો આમાં લેવાની હોય છે. ન્યાયાધીશ, હવે સર્વોચ્ચ ન્યાયાધીશ એના પર અને સર્વોચ્ચ ન્યાયાલયના જે ન્યાયાધીશ છે, બરાબર, આમને કઈ રીતે હટાવે? તો એમની પાસે મહાઅભિયોગ અભિયોગની પ્રક્રિયા દ્વારા એમને હટાવી શકાય છે. પણ એના માટે કેટલી જોઈએ? એક મિનિટ. આપણી પાસે કેટલી? 2/3 બહુમતી જરૂરી છે તો આપણે એમને હટાવી શકાય. બરાબર. પછી એડહોકને એડહોક એટલે કે તદર્થ. એને કહે છે એડહોક. તદર્થ માટે કયું છે? તો એ છે એડહોક માટે 123 અનુચ્છેદ. કયું? અનુચ્છેદ 123 એમના માટેનો પ્રાવધાન કરેલા છે. હવે જોઈએ કે પહેલા કોણ હતા? તો હરિલાલ કણિયા. ભારતના પહેલા મુખ્ય ન્યાયાધીશ કયા હતા? હરિલાલ કણિયા. બરાબર. ત્યાં પહેલા તો 1950 અને 51ની અંદર. પછી અનુચ્છેદ આવે કેટલા છે એ પણ આપણને ખબર હોવા જોઈએ કે ભાગ 5 ની અંદર અનુચ્છેદ કેટલા આવે છે? ભાગ 5 ની અંદર જે સંઘ છે, સંઘની અંદર અનુચ્છેદ 124 થી લઈને આપણે 147. બરાબર. આ એની અંદર એની સંઘની અંદર અને જે ન્યાયાલય છે એની વાત કરશે. ભારત એક સર્વોચ્ચ ન્યાયાલય એટલે ભારતમાં એક સર્વોચ્ચ ન્યાયાલય હશે તો કયું? અનુચ્છેદ 124 એવું કહે છે સર્વોચ્ચ ન્યાયાલય હશે. બીજું, એની સ્થાપના ક્યારે થઈ? હવે સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે થઈ? તો 28 જાન્યુઆરી 1950. 28 જાન્યુઆરી 1950ના રોજ આ સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના થઈ છે. હાલ એટલે કેટલી છે એની? એક મિનિટ. ઓકે. બરાબર. હાલ કેટલી છે એની? એક મિનિટ. ઓકે, પેન આવી ગઈ. ચલો
30 + 1 એટલે કેટલા થયા? 31, બરાબર. આના સહાયક ન્યાયાધીશ અને એક મુખ્ય ન્યાયાધીશ. હમણાં કોણ છે? બીવી ગવઈ, બરાબર. બીવી ગવઈ કેટલામાં છે? તો 51માં, બરાબર. તો આટલું ધ્યાન રાખવાનું છે આપણે. ચલો હવે નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ. ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીસ પુસ્તકના લેખક કોણ છે? ઓપ્શન તમારો છે પ્લુટો, ઓપ્શન બી છે ડાર્વિન, ઓપ્શન સી સોક્રેટિસ અને જ્હોન મુરી, બરાબર. આ બધાને ઓન ધી જો પુસ્તક છે ઓન ધી રિજન ઓફ સ્પીસીસ, બરાબર. સ્પીસીસ એટલે કે પ્રાણી અથવા કોઈક મનુષ્ય જાતિની વાત કરે છે. હવે પ્લુટો છે સાહિત્ય છે, બરાબર. સોક્રેટિસ પણ સાહિત્ય ક્ષેત્ર છે અને એક ડાર્વિન જે છે એક વૈજ્ઞાનિક છે જે આ વાત કરે છે. તો આપણો જવાબ શું છે? ઓન ધ ઓરિજિન ઓફ ધ સ્પીસીસ વિશેની જે વાત કરી છે એમણે કોઈ છે એ લેખકના પુસ્તકના લેખક છે ડાર્વિન. ચલો ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ શાકભાજીનો રંગ વિકાસ થવાની સાથે સાથે બદલાતો હોય છે? ઓપ્શન તમારા છે એ ભીંડા, ઓપ્શન બી દૂધી, ઓપ્શન સી બટાકા, ઓપ્શન ડી ટામેટા, બરાબર. હવે આમાંથી તમારો કયો ઓપ્શન? નીચેનામાંથી કઈ શાકભાજીનો વિકાસ થવાનો એટલે કે જેમ શાકભાજીનો વિકાસ એટલે કે જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ એના ફળ છે એ ફળમાં અહીંયા ફળ આપેલા છે, બરાબર. બધા ફળ છે ભીંડા, દૂધી, બટાકા અને હવે આ બટાકા છે તમે એને ધ્યાનથી સમજો તો બટાકા શું છે? કંદમૂળ છે. ચલો કંદમૂળ છે એટલે એ ગયું. ચલો હવે છે ભીંડા, દૂધી અને ટામેટા. હવે એને શાકભાજીનો રંગ કયો છે? ભીંડાનો ક્યારે રંગ બદલાતો નથી, બરાબર. તો એ પણ ઓપ્શન તમારું ગયું. દૂધી મોટી થાય છે, બરાબર, લીલી હોય છે પણ એને ખાસ રંગ બદલાતો નથી, થોડી સફેદ થાય, પણ જેનો આખો રંગ બદલાય એવું કઈ ઓપ્શન છે? ટામેટા, બરાબર. જ્યારે હોય છે શરૂઆતમાં ત્યારે કેવું હોય છે? સફેદ, પછી થોડુંક લીલું થાય, પછી જેમ જેમ પાકે પીળું થાય, પછી અંતે એકદમ લાલ થઈ જાય અને પાકી જાય. તો એવું થયું તમારો ઓપ્શન શું થયું કે નીચેનામાંથી કઈ શાકભાજીનો રંગ વિકાસ થવાની સાથે એટલે કે જેમ જેમ એનો વિકાસ થાય તેમ તેમ એનો રંગ વધારે પાકો થાય. તો એ કયું છે? એકમાત્ર ઓપ્શન છે આપણું ટામેટા, બરાબર. ટામેટા યાદ રાખવાનું છે. ચલો ત્યાર પછી છે કેટરેક્ટ. કેટરેક્ટના ઓપરેશનમાંથી ઓપરેશન છે આ ઓપ્શન શરીરના કયા અંગ માટે કરવામાં આવે છે? કયા અંગની સાથે એનું જોડાણ છે? તો ઓપ્શન એ તમારો છે આંખ, ઓપ્શન બી છે નાક, ઓપ્શન સી કાન અને ઓપ્શન ડી લીવર, બરાબર. નાક માટે કોઈ આવું ઓપરેશન છે, કાન માટે છે કે લીવર માટે? તો આપણો જવાબ છે કે આંખ માટે આવું કેટરેક્ટ, બરાબર. એના નામ પરથી જ મળે છે કે ઓપરેશન આંખ માટે થાય છે. ત્યાર પછી મહાભારતમાં નીચેનામાંથી કઈ નદીને ભાગીરથી પણ કહેવામાં આવી છે? જેને મતલબ છે ભગીરથીની પુત્રી પણ કહેવામાં આવે છે. હવે મહાભારતમાં ફરી વાંચીશું કે મહાભારતમાં નીચેનામાંથી કઈ નદીને ભાગીરથી પણ કહેવામાં આવે છે? જેનો મતલબ છે ભગીરથીની પુત્રી, બરાબર. આ ભગીરથ નામના ઋષિ હતા, એની પાછળની દંતકથા છે. કઈ? તો દંતકથા કહો, ઐતિહાસિક પૌરાણિક કથા છે કે પૌરાણિક કથા કહો. ભગીરથ ઋષિ, બરાબર. ભગીરથ નામના ઋષિ હતા. એમણે જ્યાં એ તપ કરી રહ્યા એટલે કે શા માટે તપ કરવું પડ્યું હતું? કે પાણી એને ગંગા જે હતી, ગંગા માતા, હવે તમારો જવાબ અહીંયા મળી ગયો કે જે હતી એમને શું કરવાનું હતું કે ધરતી પર દુષ્કાળ પડ્યો એ દુષ્કાળને દૂર કરવા માટે એને શું કર્યું કે તપસ્યા કરી, ઘોર તપસ્યા કરીને એમને કે ગંગા માતા એ શું કરે? જમીન પર અવતરણ. પણ એ સમસ્યા શું હતી કે ગંગા માતાનો જે પ્રવાહ હતો એકદમ જે નદીનો પ્રવાહ એટલે પાણીનો જે પ્રવાહ હતો એ કોઈ એને તારણ કરી શકે તેમ હતું નહીં. એટલે શું કર્યું? એની તપસ્યા કરી અને વાત કરી પછી આનો નિકાલ શું લાવવો? તો એમણે કહ્યું કે ભગવાન શંકર એટલે કે ભોળાનાથ, બરાબર, એ એમને પોતાની નિકાલ લાવવા માટે જટામાં ધારણ કરે છે અને ધારણ કરે ત્યાંથી જે પ્રવાહ થાય એટલે કે એમનો પ્રવાહ ધીરો થઈ જાય છે એટલે આવે છે. તો બરાબર આપણો જવાબ શું હોવો જોઈએ? ગંગા, બરાબર. યમુના, નર્મદા, મય નહીં. જવાબ આવશે તમારો ગંગા. ચલો ત્યાર પછી જોઈએ 1983માં કમાલ અમરોહીની જે ફિલ્મ હતી રઝિયા સુલતાન. આ રઝિયા સુલતાનનું પાત્ર હતું એ કોણે નિભાવ્યું એટલે કોણે ભૂમિકા ભજવી હતી? તમારો ઓપ્શન છે શ્રીદેવી, ઓપ્શન બી છે હેમા માલિની, વૈજયંતીમાલા અને આશા પટેલ, બરાબર. આપણો જવાબ હશે આ ફિલ્મ લગતો છે એટલે કે હેમા માલિની. ચલો ત્યાર પછી સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન કમાટા ગુરુ, બરાબર. અહીંયા ભૂલ છે, કામાગાટુમારુ, બરાબર. આ શું છે?
એક આધુનિક વિમાન છે, ઓપ્શન બી જાપાનનું નામ છે, કે એક જહાજ છે, કે નોન ઓફ ધ અબવ. એટલે કે તમારો ઓપ્શન એ છે કે એક સૈનિકનું નામ છે. બરાબર. સ્વતંત્ર સંગ્રામ દરમિયાન વાત કરી છે. આ કામાટોગારુ શું છે? આધુનિક વિમાન છે, જાપાનનું નામ છે, કે જહાજ છે? તો ભાઈ આ એક છે ને જહાજનું નામ છે, જે હાલ પણ વર્તમાનમાં કરંટમાં એટલે કે ચર્ચામાં રહ્યું છે. કયું? INS. બરાબર. આ હિન્ટ આપી તમને ને તમારે કમેન્ટ કરીને જવાબ લખવાનો છે. 10મું છે બ્લુ રિવોલ્યુશન શેની સાથે સંકળાયેલું છે? બરાબર. બ્લુ રિવોલ્યુશન છે આ ખેતીવાડીને લગતો પ્રશ્ન છે. તો એ કયા ઉદ્યોગ સાથે સંકળાયેલું છે? ઓપ્શન એ છે તમારો કૃષિ ઉદ્યોગ છે, બી છે મત્સ્ય ઉદ્યોગ, અને સી શાહી ઉદ્યોગ અને લોખંડ ઉદ્યોગ. લોખંડ એટલે આને આપણે પોલાદ પણ કહીએ છીએ. બ્લુ રિવોલ્યુશન કોની સાથે? તો આપણો જવાબ શું હોવો જોઈએ? આપણો જવાબ હોવો જોઈએ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલું છે. ત્યાર પછી જોઈએ કે રાષ્ટ્રપતિનું પદ કોઈ કારણસર ખાલી પડે તો તે પદની પૂર્તિ કેટલા સમયની થઈ જવી જોઈએ? આ એક મહત્વનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિનું પદ ખાલી થયા અને કેટલા સમયની અંદર કોઈ પણ કારણસર ખાલી પડે તો પૂરતા સમય એટલે કે એ પદની પૂર્તિ કેટલા સમયમાં થઈ જવી જોઈએ? ઓપ્શન એ છે તમારો 3 મહિના, ઓપ્શન બી છે 12 મહિના, ઓપ્શન સી 1 મહિનો અને ઓપ્શન ડી છે 6 મહિના. ફરી સમજો કે રાષ્ટ્રપતિનું પદ કોઈ પણ કારણસર ખાલી પડે તો પદની પૂર્તિ કરવા માટે કરવાની હોય તો કેટલા સમયની અંદર થઈ જવી જોઈએ? તો આ કયા રાષ્ટ્રપતિ કોના સમયમાં આવશે? તો સંઘની કારોબારી. બરાબર. સંઘની કારોબારી એટલે કયું આવશે? ભાગ 5. કયું આવે છે? આ યાદ રાખવાનું છે આપણે. કયું આવશે? ભાગ 5. સંઘ છે, સંઘની અંદર આવે છે સંઘની કારોબારી એટલે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ ન્યાયાલય અને એની મંત્રીમંડળથી લઈને બધી સમાવેશ થતો હોય છે. હવે રાષ્ટ્રપતિની પદની લાયકાત ક્યાંમાં હોય છે? તો એ પણ આપણને ખબર હોય છે. રાષ્ટ્રપતિની પદની લાયકાત આપણે છે અનુચ્છેદ 58. તો રાષ્ટ્રપતિ માટે કયું પ્રાવધાન હશે? તો એ છે રાષ્ટ્રપતિની પદની જોગવાઈ આપણને ક્યાં મળે છે? તો અનુચ્છેદ 52માં. અનુચ્છેદ 52 એ રાષ્ટ્રપતિનું પદ ની જોગવાઈ આપે છે. જ્યારે અનુચ્છેદ 58 એ અનુચ્છેદ 58 એ શું કહે છે? રાષ્ટ્રપતિની લાયકાતની વાત કરે છે. મતદાર મંડળની એટલી પણ વાત થઈ ગઈ. બરાબર. હવે જોઈએ છે કે એમાં આ રાષ્ટ્રપતિ છે એને ભાગ છે અનુચ્છેદ 52 થી લઈને 78. કેટલો છે ભાગ રાષ્ટ્રપતિ માટે કયો છે? એ ભાગ છે અનુચ્છેદ 52 થી લઈને 78. 52 થી લઈને 78. 52 ની જોગવાઈ કરે છે, 58 ની લાયકાતની દર્શાવે છે અને 57 શું કહે છે કે એક વ્યક્તિ ગમે તેટલી વખત એને રાષ્ટ્રપતિનું પદ ધારણ કરી શકે. કયું છે? 57 શું કહે છે? ઓકે. તો આ એક વાત થઈ ગઈ. 52 થી લઈ 78 ભાગ 5 છે. એમાં રાષ્ટ્રપતિના પદની વાત કરી છે. એના પર મહાઅભિયોગ ચલાવવું હોય તો કયો અનુચ્છેદની વાત કરવી પડશે? તો એ નંબર છે 61 નંબર પરથી આપણે એને લેવું પડે. હવે તો આટલી વસ્તુ તમારે ભાગ 5માં આવશે. અનુચ્છેદ 52 થી લઈ 78. 58 એ વાત કરે છે કે એની જોગવાઈ લાયકાત અને રાષ્ટ્રપતિની જોગવાઈ અનુચ્છેદ 52. અભિયોગ ચલાવવો હોય તો 61 નંબરનો અનુચ્છેદનો પ્રયોગ થાય. 57 શું કહે છે? આ કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી વખત રાષ્ટ્રપતિની પદના માટે લાયકાત એટલે ઉભા રહી શકે. હવે એના વિશેની જે વાત કરી છે કે એની સત્તા, શક્તિઓ અને કાર્ય. સત્તા અને શક્તિઓની કાર્યની વાત પણ છે. એટલે કે કારોબારી સત્તાઓ છે એની કેટલી છે? ધારાકીય સત્તા પણ છે અને આંતરિક વીટો પણ છે. કોની પાસે? તો રાષ્ટ્રપતિ પાસે છે. નિલંબિતકારી વીટો, પોકેટ વીટો. વીટોના 3 પ્રકાર છે. 3 વીટોના પ્રકાર રાષ્ટ્રપતિ પાસે હોય છે. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કટોકટીની સત્તા પણ એની પાસે છે. તો એ કટોકટીની સત્તા કઈ છે? અનુચ્છેદ 352. કટોકટી માટે કયું છે? અનુચ્છેદ 352. પણ એના જે પદની ગરિમા છે, બરાબર, એ પદ માટે રાષ્ટ્રપતિ
ને ખાલી પડે તો તે સમયનો સમયગાળો પૂછ્યો છે, તો એને આપણી નાણાકીય સત્તાઓ રાષ્ટ્રપતિનું પદ કોઈ પણ કારણસર ખાલી પડે તો કેટલા સમયની અંદર ભરવું એના વિશેની વાત કરવામાં આવી છે. 3 મહિના, 12 મહિના, 1 મહિના, 6 મહિના, બરાબર. બધી જગ્યાએ શું છે, મિનિમમ 6 મહિનાની અંદર એ પદની પૂર્તિ કરવાની છે. હવે આ પદ છે એ 6 મહિનામાં પૂરું કરવાનું, પણ જેટલો સમય બાકી ત્યાં સુધી એ રહી શકે, ત્યાં સુધી પૂરું થયા પછી નવા રાષ્ટ્રપતિ પદની જોગવાઈઓ કરવી જરૂરી છે. ચલો, હવે નાગપુર નીચેનામાંથી નેક્સ્ટ ક્વેશ્ચન નાગપુરની વાત છે. એમાં નીચેનામાંથી તેના કયા સત્યાગ્રહના કારણે જાણીતું છે? હવે કહ્યું છે કે નાગપુર એ નીચેનામાંથી કયા સત્યાગ્રહના કારણે જાણીતું છે? 2 પ્રશ્નો છે. હવે ચર્ચામાં છે તમને બધાનો કે નાગપુર શાના માટે, તો એક છે RSSનું ગઢ, બરાબર, એના માટે છે. પણ વાસ્તવમાં એ શાના માટે ઓળખાય છે તેની વાત છે. તો એક છે કિસાનનો બળવો એટલે કિસાનોનો વિદ્રોહ, મીઠાના સત્યાગ્રહ માટે, સંન્યાસી વિદ્રોહ માટે કે ઝંડા સત્યાગ્રહ, બરાબર. તો એ કયું આવે છે કે કિસાનોનો બળવો, એના માટે પણ નથી. મીઠાના સત્યાગ્રહ ક્યાં છે, તો આપણે ક્યાંથી શરૂ થયું? દાંડીકૂચ, યાદ રાખવાનું છે, દાંડીકૂચ નવસારી, અને એની આગેવાની કોને લીધી? ગાંધીજીએ. 78 કાર્યકર્તા સાથે, બરાબર. સંન્યાસી વિદ્રોહ એ શાના માટે આવે છે? નાગપુરના વિદ્રોહ માટે એ સંન્યાસી વિદ્રોહ જાણીતું છે. ચલો, ત્યાર પછી છે 12મો, આમીરનો કિલ્લો રાજસ્થાનના કયા શહેરમાં આવેલો છે? બરાબર. શહેર પૂછ્યું છે એટલે કે આ બધા શહેર ક્યાંના હોવા જોઈએ? રાજસ્થાનના હોવા જોઈએ. હવે એટલું યાદ રાખજો, આમીરનો કિલ્લો રાજસ્થાનના કયા શહેરમાં છે? એટલે કે શહેર લિમિટ થઈ ગયા છે કોના? તો રાજસ્થાનના હોવાય કન્ફર્મ છે. તો હવે જોઈએ કે રાજસ્થાનના જ બધા શહેરો છે. હા, શહેર જોઈએ તો એ ઉદયપુર રાજસ્થાનમાં છે, જોધપુર રાજસ્થાનમાં છે, જેસલમેર રાજસ્થાન અને જયપુર, બરાબર. જયપુરને આપણે કહીએ છીએ પિંક સિટી. જેસલમેર શા માટે જે પ્રખ્યાત થયું હતું હમણાં? દરગાહ માટે, બરાબર. જેસલમેરની દરગાહ, બરાબર, તે એના માટે. તો આપણો જવાબ શું હોય છે કે જયપુરની અંદર આમીરનો કિલ્લો આવેલો છે. જોધપુર, ઉદયપુર. હવે ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે? હવે ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે? હવે પૂછ્યું છે આપણને રાજ્ય. હવે શહેર નથી પૂછ્યું, કોઈ રાજ્ય પૂછ્યું છે ને, બધા વિકલ્પ રાજ્ય હોવા જરૂરી છે. તો જોઈએ રાજ્ય છે, બધા વિકલ્પો એ જોઈ લઈએ. તો આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. આંધ્રપ્રદેશ રાજ્ય છે, તમિલનાડુ રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્ય, મધ્યપ્રદેશ, એટલે વિકલ્પ સાચા છે. તો હવે એમાંથી શોધવાનું છે જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગ કેટલા છે તો એ ખબર હોવા છે 12. 12 જ્યોતિર્લિંગમાં તો મોટા ભાગના જ્યોતિર્લિંગ ક્યાં છે એ આપણે ગેસ્ટ કરી શકીએ. મોટા ભાગના જ્યોતિર્લિંગ આપણી પાસે ક્યાં છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ જેટલા આવે છે એના ખાસ કરવા, બરાબર. તો આપણો જવાબ શું હોય છે? મહારાષ્ટ્ર. પંચમઢી. ચલો, સાતપુડાની રાણી તરીકે જાણીતું સ્થળ ક્યાં સ્થિત છે? સાતપુડાની રાણી તરીકે જાણીતું સ્થળ ક્યાં છે? ઓપ્શન એ છે તમારો ભીમાશંકર, પંચમઢી, સાપુતારા અને કુલુ. હવે કુલુ ક્યાંનું છે એ આપણને ખબર. એલિમિનેશન એટલે કે ખોટા વિકલ્પને હટાવવાની પ્રક્રિયા આપણે કરીએ છીએ. કુલુ ક્યાં છે? તો શિમલામાં, બરાબર. સાપુતારા, પંચમઢી, ભીમાશંકર ક્યાં છે? આ બધા મહારાષ્ટ્રમાં છે. પણ આપણી પૂછી સાતપુડાની રાણી તરીકે જાણીતું સ્થળ. ભીમાશંકર 12 જ્યોતિર્લિંગો એટલે આને હટાવીએ તો હવે રહ્યું સાપુતારા. સાપુતારા એકમાત્ર હિલ સ્ટેશન પણ ક્યાંનું છે? ગુજરાત, બરાબર. ચલો, કયો વિકલ્પ બચ્યો તમારો? વિકલ્પ બચ્યો પંચમઢી, તો તમારો જવાબ હોય. ચલો, ત્યાર પછી 1942 જે હિન્દ છોડો લડતના સમયે ભારતના વાઇસરોય કોણ હતા? 1942 જે હિન્દ છોડો આંદોલન ચાલ્યું, આમાં વાઇસરોય કોણ હતા? તમારો ઓપ્શન છે લોર્ડ વેવલ, લોર્ડ માઉન્ટબેટન, લોર્ડ હાર્ડિંજ અને લોર્ડ લિથોવ. હવે તમે આને હિન્દ છોડો લડત સમય, તો હિન્દ છોડોનું લોર્ડ વેવિલ, બરાબર, પહેલા થઈ ગયા. એના સમયકાળથી આપણે માઉન્ટબેટન રહ્યા હતા 1947, પણ એ સમયે થોડુંક સમસ્યા રહે છે, બરાબર. હાર્ડિંજ, વેવેલ આવા ચર્ચામાં, માઉન્ટબેટન ચર્ચામાં રહ્યા હતા, પણ ક્યાં? એ કોન્ફરન્સ ટેબલ, બરાબર, ગોળ રાઉન્ડ ટેબલ માટે રહ્યા હતા, અને 2 ભાગ પાડવા, આમ કહે ભારત અને પાકિસ્તાન તે સમય. આમાં જવાબ આવજો આપણે કહ્યું છે લોર્ડ લિથોવ. એ શું હતા?
તે સમયે હિન્દ છોડો લડત સમયે ભારતના વાઇસરોય હતા, એટલે કે વાઇસરોય હતા ખરા હિન્દ છોડો ચાલે સમય ત્યાં. ચલો, નીચેનામાંથી કયા ઉદ્યોગોમાં સૌથી વધારે પાણીની જરૂરિયાત ઊભી થાય છે? હવે અહીં પૂછ્યું છે, ઉદ્યોગોની વાત કરી છે. હવે જોઈએ કે નીચેનામાંથી કયા ઉદ્યોગમાં સૌથી વધારે પાણીની જરૂરિયાત ઊભી થાય, એટલે કે આ એવા ઉદ્યોગો છે જેની અંદર પ્રોડક્ટ બનતી વખતે, એટલે કે ઉત્પાદનનું જે પ્રોડક્ટ છે એ ઉત્પાદન થાય છે ત્યારે જે પ્રક્રિયા થાય છે, ઉત્પાદનની જે પ્રક્રિયા થાય છે એની અંદર સૌથી વધુ પાણીનો પ્રયોગ કરવામાં આવે છે, એટલે કે ઉપયોગ થાય છે. ઓપ્શન એ છે તમારો કાગળ, બી છે ઇસ્પાત, ઓઇલ રિફાઇનિંગ અને ઘડિયાળના ભાગો બનાવવા. હવે તમે ઓપ્શન જોશો તો તમને ખબર પડે ઘડિયાળના ભાગો બનાવવા માટે આપણને પાણીનો ઉપયોગ થતો છે ના. બીજું છે એમાં શું જરૂર પડે છે? ઇસ્પાત એટલે કે લોખંડ પોલાદનો. ઓઇલ રિફાઇનિંગ કરવાની હોય છે એમાં પાણીની જરૂર હોય છે ના. કહ્યું તો રિફાઇનિંગ એટલે કે ઓઇલને ઓઇલમાંથી છૂટું પાડવાનું છે, એટલે કાચો જે તેલ છે એને રિફાઇન કરીને અલગ અલગ કાચા પદાર્થો આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાનને કયું પેટ્રોલિયમ નિસ્યંદન પ્રક્રિયા ભણી ગયા એમાં સમજાય. ઇસ્પાત છે એટલે કે લોખંડ છે એની ભૂમિકા છે, તો એમાં પણ પાણીનો ઉપયોગ થતો. એકમાત્ર એવો છે કે જેને સૌથી વધારે પાણીની જરૂર પડશે, કયું તો કાગળ ઉદ્યોગ. બરાબર, કાગળ બનાવવા માટે જે છે કાચું મટીરિયલ લાવવામાં આવે છે, વનસ્પતિ, વૃક્ષ, છાલ અથવા વાંસ. બરાબર, તો આ બધાને લાવી એને પ્રોસેસ કરી પાણીમાં એને સૌથી વધારે પ્રયોગ કરવામાં આવે છે, પ્રોસેસ કરીને પછી એને બનાવવામાં આવતું હોય છે. તો કાગળ ઉદ્યોગ એ ઓકે, કાગળ ઉદ્યોગમાં સૌથી વધારે પાણીની જરૂરિયાત હોય છે. ચલો, ત્યાર પછીની વાત કરી લઈએ 17માં પ્રથમ ભારત રત્ન અને ભારતમાં પ્રથમ નોબેલ પારિતોષિક મેળવનારા વૈજ્ઞાનિક હતા એ નીચેનામાંથી કોણ હતા? જેને પ્રથમ ભારત રત્ન પણ મળેલો છે, સાથે સાથે પ્રથમ નોબેલ પારિતોષિક. બે વસ્તુ જ્યારે પણ પ્રશ્નો વાંચો ત્યારે બે જે ભાગ હોય છે એના બે અલગ અલગ ભાગમાં વહેંચવા. પહેલું કયું છે? ભારતના પ્રથમ ભારત રત્ન. બીજું કે પ્રથમ નોબેલ પારિતોષિક પણ મળેલું છે એવા વૈજ્ઞાનિક છે. તો એમાંથી કોણ કોણ છે તે પણ જોઈ લો. એક મિનિટ, પેનની સમસ્યા આવે છે. ઓકે, ચંદ્રશેખર, જગદીશચંદ્ર બોઝ, સીવી રામન અને હરગોવિંદ ખુરાના. બરાબર, આમના નામ પર આપણે શું સરકાર પુરસ્કાર પણ આપે છે, યાદ રાખવાનું. હરગોવિંદ ખુરાના. સીવી રમન, બરાબર, સીવી રમન છે. જગદીશચંદ્ર બોઝ કયું? તેમણે વલય આકારનું એની અંદર વૃક્ષોની આયુષ્ય, બરાબર, કયું વૃક્ષોનું આયુષ્ય માટેની વાત કરી છે. ચંદ્રશેખર આઝાદ, સોરી ચંદ્રશેખરને જગદીશચંદ્ર બોઝે, સીવી રમન. તો આપણા જવાબ શું હશે? જેમને ભારત રત્ન પણ મળેલું છે ને નોબેલ પારિતોષિક પણ મળેલું છે એવા પણ છે સીવી રામન છે. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં? હવે ફરીથી કહ્યું છે રણથંભોર. હવે રણથંભોર એ રણની વાત કરી છે તો એ ક્યાં આવે છે? રાષ્ટ્રીય ઉદ્યાન છે, એ અભયારણ્ય નથી. યાદ રાખજો, અભયારણ્ય નથી. એ રાષ્ટ્રીય ઉદ્યાન કયા છે? ગુજરાતમાં કેટલા છે? 4. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન. તો આપણો જવાબ શું હોય છે કે રાજસ્થાનની અંદર આ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ત્યાર પછી 21 શીખનાર માટે લર્નર લાયસન્સની મુદત કેટલા સમયની ગણાય છે? ઓપ્શન એ છે 1 માસ, ઓપ્શન બી છે 3 માસ, ઓપ્શન સી 6 માસ અને ઓપ્શન ડી 12 માસ. બરાબર, તો મોટા ભાગ દરેક જગ્યાએ શીખવા માટે જે લર્નર લાયસન્સની મુદત છે કેટલા હોય છે? 6 માસ સુધી રાખવામાં આવે છે. કેટલી ઉંમરની કોઈ પણ વ્યક્તિને ગિયર વગરની મોટરસાયકલ ચલાવી શકે છે? એનું ઉંમર આપી છે. ઓપ્શન એ છે 14, ઓપ્શન બી છે 16, ઓપ્શન સી છે 15 અને ઓપ્શન ડી 18 વર્ષ. બરાબર, આપણને બધાને ખબર છે કે 14 વર્ષ સુધી એટલે કે ગિયર વગરની બાઇક આપણે ચલાવી શકીએ, એટલે કે 18 પણ આવે છે કોઈ જગ્યાએ અને કોઈ જગ્યાએ 14 વર્ષ પણ કહેવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં વિધાનસભાના અધ્યક્ષ બન્યા હોય તે પૈકી કયો વિકલ્પ ખોટો ગણાય છે? હવે ફરી વાંચો, છેલ્લા 5 વર્ષમાં આપણા જે હમણાં છેલ્લા 5 વર્ષમાં વિધાનસભાના અધ્યક્ષ બન્યા હોય તે પૈકી કયો વિકલ્પ ખોટો છે? છેલ્લા 5 વર્ષની જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ તો આજ સુધીની જે હિસ્ટ્રી એને યાદ રાખવાની કે વિધાનસભાના અધ્યક્ષ બન્યા હોય અને તે પૈકી વિકલ્પ ખોટો છે. ગણપતભાઈ વસાવા, હા, તે વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યા છે. બીજું વજુભાઈ વાળા, આ પણ રહી ચૂક્યા છે. શંકરભાઈ ચૌધરી અને લલિત કગથરા. બરાબર, તો આ વિકલ્પ અહીંયા પૂછ્યું શું છે? આપણને વિકલ્પ ખોટો પૂછ્યો છે. આ રહ્યા છે, આપણને રહ્યા છે શંકરભાઈ ચૌધરી, હાલ હમણાં ક્યાં છે? વિધાનસભાના અધ્યક્ષ. કેટલી સીટો છે? 182. લલિત કગથરા એકમાત્ર જે છે વિધાનસભાના અધ્યક્ષ રહ્યા નથી. બરાબર, તે છે. ચલો, ત્યાર પછી
કયા દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી ડે તરીકે ઉજવવામાં આવે છે? આપણે લાસ્ટ પ્રશ્ન કરીએ છીએ, ત્યાર પછી આપણે સમાપ્ત કરીશું અને નેક્સ્ટ વિડીયોમાં બીજા લઈને આવીશું. ચલો, 8મી મે, 11મી મે, 13મી મે, 16મી મે, બરાબર. તો આ છે આપણો. ઓકે, તમારે એને કમેન્ટ કરવાનો છે, બરાબર. ફરી મળીશું, ત્યાં સુધી લઈએ રજા.